રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપમાં ટિકિટ માટે ચર્ચાઓ તેજ। સંગઠનના વફાદાર નેતાઓના નામ ચર્ચામાં। દિલ્હી હાઈકમાન્ડ લેશે આખરી નિર્ણય। મહિલા, એસસી, એસટી અને રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે સંતુલન સધાશે। મહત્વપૂર્ણ સમાચાર બારડોલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના બારડોલીના ઉવા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો। બસ અકસ્માત બાદ 3 પલટી મારી ગઈ। અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા છે। 8 લોકોએ કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની જાણકારી। આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે બારડોલીના ઉવા ગામ નજીક, જ્યાં બસ અકસ્માત બાદ 3 પલટી મારી ગઈ હતી। જે મુસાફરો અંદર સવાર હતા તેમાંથી 8 લોકોના મોત નિપજ્યા છે। જ્યારે આ બસ પલટી ખાઈ ગઈ તે દરમિયાન ભડભડ સળગવા પણ લાગી હતી। મહારાષ્ટ્રની 2 બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હોવાની જાણકારી છે। લોકોના ટોળા અત્યારે ઉમટ્યા છે। અંદર જે લોકો સવાર છે તેમને બહાર કાઢવાના પ્રયાસો, પરંતુ આપ જોઈ શકો છો એક બસ કે જે ભડભડ સળગવા લાગી, તેમાં કોઈ જ અવકાશ નથી કે અંદર જે સવાર મુસાફરો હોય તેમને બહાર સુરક્ષિત બહાર કાઢવામાં આવી શકે। જોકે આ અકસ્માતમાં 15 લોકોને ઈજા પહોંચી હોવાની પણ જાણકારી છે। 2 બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાંથી એક બસની આ દુર્દશા થઈ છે, તે સળગવા લાગી અને આસપાસના વિસ્તારમાં પણ ધુમાડો ફેલાઈ ગયો। 8 લોકોના મોત નિપજ્યા છે, 15 લોકોને ઈજા પહોંચી છે। ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની જાણકારી। 2 બસ અને 1 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી। મહારાષ્ટ્રની 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 8 લોકોના મોત નિપજ્યા છે, 15 લોકોને ઈજા પહોંચી છે। જે પણ ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમની પણ સારવાર શરૂ કરવાની પહેલી પ્રાથમિકતા। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કઈ રીતે અકસ્માત સર્જાયો? સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્ર પરિવહન નિગમની એસટી બસે જે સુરતથી ધુલિયા તરફ જતો ટેન્કરને ટક્કર મારતા બસ સીધી ડિવાઈડર કૂદી સામેના તરફ રોંગ સાઈડ જતા સામેથી આવતી મહારાષ્ટ્ર શાસનની જ એસટી બસ સાથે ધડાકા ભેર હતા। જે સામેથી આવતી બસે 3 પલટી મારતા બસની અંદર અચાનક આગ ભભૂકી નીકળી હતી। આ બધું જે આગ લાગી હતી એ બસની અંદર 35 થી 40 મુસાફરો સવાર હતા, જેમાંથી 15 થી 17 મુસાફરોને ઈજા થતા બારડોલીની 3 થી 4 હોસ્પિટલ, હોમ સાયન્સ હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી અને 8 થી 9 જેટલી ડેડ બોડી અને હાલ પીએમ મધ્ય ખસેડવામાં આવી છે। તાપી જિલ્લા પોલીસ વડા સહિત અને સુરત જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા એસીબી, એસઓજી તેમજ જિલ્લા ટ્રાફિક પણ ઘટના સ્થળે પહોંચી હાલ આ જે રેસ્ક્યુની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। તો સાથે સાથે બીજી વાત કરવામાં આવે તો જે સળગી ગયેલી બસ છે એને ચેનની મદદથી હટાવવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત હજુ પણ અંદર એટલી ડેડ બોડી અંદર સમાયેલી છે કે હજુ શું સ્થિતિ છે એ ચોક્કસ ચિત્તા જ્યારે બસને બહાર કરવામાં આવશે ત્યારે ખબર પડશે। જી કેતન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। તો આ જે મૃત્યુઆંક છે તે વધી શકે છે, કેમ કે એક બાદ એક મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે આ બસ છે તે ભડભડ સળગવા લાગી એટલે કદાચ અંદર જે મુસાફરો સવાર હતા તેમને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો, તક પણ ન મળી। જ્યારે આ મુસાફરોએ આ બસ પકડી હશે ત્યારે વિચાર્યું નહીં હોય કે આ રીતે કાળ બનીને ત્રાટકશે અન્ય એક બસ અને ત્યારબાદ આ અકસ્માત સર્જાશે। બારડોલીના ઉવા ગામ નજીક આ ટ્રિપલ અકસ્માતની ઘટના। ટ્રેક્ટર 2 બસ વચ્ચે અકસ્માત। સામેથી આવતી જે બસ હતી તેને પણ ટક્કર મારીને અને ત્યારબાદ 3 પલટી ખાઈ ગઈ આ બસ। અકસ્માતમાં 8 વ્યક્તિના મોત નિપજ્યા છે। હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે અને જાણકારી એવી છે કે આ મૃત્યુઆંક વધી શકે છે। 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ કઈ રીતે બસ સળગી રહી છે અને બીજી તરફ જે ટીમો છે, સ્થાનિક પ્રશાસનની ટીમો, પોલીસ ટીમ તે પણ પહોંચી છે અને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે, પરંતુ ત્યારે પહેલી પ્રાથમિકતા એ જ કે બસમાં જે મુસાફરો સવાર છે, કારણ કે અન્ય એક બસ છે તેની અંદર પણ જો મુસાફરો સવાર હોય તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે। જે નજીકની 2 હોસ્પિટલ છે ત્યાં તમામ દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખરેખર વિચલિત કરી દે તેવા આ દ્રશ્યો છે, એટલે અમે તમને બ્લર કરીને પણ દર્શાવી રહ્યા છીએ, કારણ કે એક બાદ એક જે મૃતદેહો બહાર નીકળ્યા છે તે સળગેલી હાલતમાં નીકળ્યા છે। આ બસ 3 પલટી મારીને અને ત્યારબાદ સળગવા લાગી હતી। મુસાફરો કંઈ સમજે વિચારે બહાર નીકળી શકે, પોતાની જાતને બચાવી શકે, પોતાનો સામાન બહાર કાઢી શકે એવી કોઈ જ તક તેમને ન મળી અને કમનસીબી એ રહી કે 8 વ્યક્તિના અત્યાર સુધી મોત થયા છે અને આ મૃત્યુઆંક હજુ પણ વધુ થઈ શકે છે, બની શકે છે। જીવતા ભૂંજાયા છે આ મુસાફરો, તેમને ખ્યાલ જ નહોતો। પળભરનો આ ખેલ, પળભરની આ
અકસ્માતની ઘટના કે જેમાં 8 વ્યક્તિના મોત. મહારાષ્ટ્રની 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો. 8 વ્યક્તિના મોતના સમાચાર, 15 લોકોને ઈજા પહોંચી છે. અંદર જે મુસાફરો સવાર હતા તેમને બહાર નીકળવાની તક જ ન મળી. કમકમાટી ભર્યા મોત નિપજ્યા. આ બસમાં સવાર થયા હશે, આ બસની ટિકિટ લીધી હશે ત્યારે વિચાર્યું નહીં હોય કે આ પ્રકારે દુર્ઘટનાનો શિકાર બનવાનો વારો આવશે. 2 બસ અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં તેઓ જીવતા ભૂંજાઈ જશે.